નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓપ્શન નંબર 1 જમણી બાજુ વળો. ઓપ્શન નંબર 2 જમણી સાઈડ રોડ છે. ઓપ્શન નંબર 3 રોડની જમણી સાઈડ વાહન ચલાવો. તો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર 1 જમણી બાજુ વાળો ઓપ્શન. વરસાદમાં બ્રેક લાઇટ વખતે સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉપર શું અસર પડે છે? ઓપ્શન એ સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. ઓપ્શન બી સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય છે. ઓપ્શન 3 કોઈ અસર થતી નથી. તો દોસ્તો આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. વાહન ચલાવતી વખતે ચાલકે લાયસન્સ કયા સ્વરૂપે સાથે રાખવું જોઈએ? તો દોસ્તો આનો રાઈટ આન્સર છે અસલ લાયસન્સ સાથે રાખવું જોઈએ. ઓપ્શન કોઈ પણ જગ્યાએ રસ્તા ઉપર તમારી કાર કે રિવર્સ કરતી સલામત નથી. તો તમારે ઓપ્શન એ આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યાએ શોધશો. ઓપ્શન 2 બધા જ રિયર વ્યૂ મિરરનો ઉપયોગ કરશો. ઓપ્શન 3 રિવર્સ હોર્ન ચાલુ કરી વાહન રિવર્સ કરશો. કોઈ પણ જગ્યાએ રસ્તા ઉપર તમારી સાથે કાર રિવર્સ કરવી સલામતી નથી. તમારે શું કરવું જોઈએ? તો આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યાએ શોધશો. બધા જ રિવર્સ. ઓપ્શન રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભશો ત્યારે વાહનને લોક કરવું. લાયસન્સ ધરાવનાર વ્યક્તિ ચાલકે સીટ ઉપર બેસીને હોવી જોઈએ. પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી જોઈએ. તો રાઈટ આન્સર છે પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી જોઈએ. તમે વાહનની ડાબી બાજુએ ઓવરટેક કરી શકો છો જો તો આગળનું વાહન જમણી બાજુ વળવા સિગ્નલ આપે ત્યારે તમે ઓવરટેકિંગ કરી શકો છો. નીચે મુજબની નિશાની શું બતાવે છે દોસ્તો? તો દોસ્તો નીચે મુજબની નિશાની બતાવે છે આગળ જમણે અને ડાબે જવાનો રસ્તો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો દોસ્તો નીચે મુજબની નિશાની બતાવે છે ડાબી બાજુ રોડ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો દોસ્તો નીચે મુજબની નિશાની બતાવે છે આગળ રસ્તો પહોળો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો દોસ્તો નીચે મુજબની નિશાની બતાવે છે ઓવરટેકિંગ કરવાની મનાઈ છે. તમે મોટરસાઇકલનું લર્ન લાયસન્સ ધરાવતા હોય તો મોટરસાઇકલનું લાયસન્સ ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. તો દોસ્તો મોટરસાઇકલનું લર્ન લાયસન્સ હોય તો તમારે મોટરસાઇકલનું લર્ન લાયસન્સ ધરાવતા ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે મોટરસાઇકલ ચલાવી શકશો. હાસ્યના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે. અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય ત્યારે શક્યતા હોય ત્યારે ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ સફેદ રંગની પ્લેટ અને ઉપર કાળા અક્ષર. ઓપ્શન નંબર 3 કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે જરૂરી ઉંમર. તો કે કોમર્શિયલ વાહન ચલાવવા માટેનું લાયસન્સની ઉંમર 20 વર્ષ હોવી જોઈએ. વાહન પાર્કિંગ કરતી વાહન ગેરમાં રાખો. પાર્કિંગ બ્રેક લગાડવું તો માત્ર પાર્કિંગ બ્રેક લગાડવી. ઓપ્શન નંબર 2 તો દોસ્તો પરીક્ષામાં નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો તેમનો જવાબ છે જમણી બાજુ વળો. અને વરસાદમાં બ્રેક લગાવતી વખતે સ્ટોપિંગ ડિસ્ક ઉપર શું અસર પડે છે? તો કે સ્ટોપિંગ ડિસ્ક વધે છે. વાહન ચલાવતી વખતે ચાલકે લાયસન્સ કયા સ્વરૂપ સાથે રાખવું જરૂરી છે? તો અસલ લાયસન્સ રાખવું જરૂરી છે. કોઈ જગ્યાએ રસ્તા ઉપર તમારી કારને રિવર્સ કરવાની સલામતી તો આગળ જવું અને રિવર્સ કરવા અનુકૂળ જગ્યા શોધો. રાત્રિ દરમિયાન જ્યારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી જોઈએ. તમે વાહનની ડાબી બાજુએ ઓવરટેકિંગ કરી શકો છો તો આગળનું વાહન જમણી બાજુ વળવા માંગે ત્યારે તમે ઓવરટેકિંગ કરી શકો છો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ જમણે અને ડાબે રસ્તો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ રોડ છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આગળ રસ્તો પહોળો છે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? ઓવરટેકિંગની મનાઈ છે.
તમે મોટરસાઇકલનું લર્ન લાયસન્સ ધરાવતા હોય તો મોટરસાઇકલનું લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો તમે કરી શકશો. નીચે મુજબના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે તો અન્યને ટ્રાફિક ભય ઊભો થાય ત્યારે મનાઈ છે. ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ સફેદ રંગની પ્લેટ ઉપર કાળા અક્ષરો હોવા જોઈએ તે ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ છે. તો વિડીયોમાં એટલું તો દોસ્તો અને ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ ડ્રાઇવિંગ ટેસ્ટના